देखो ना કેટલી મસ્ત ગ્રેવી છે એનો ખાલી લુક જ મસ્ત છે તો વાહ ચાલો એક શોપ ખોલ નાખો હવાનો આ ટોપ બનાવીને જવાનું તમારે ટોપ ખાલતા એટલે વટેવાનું પાઉન્ડ એક લખો હા હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો તમે બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાનું છે ચિકન લોલીપોપ તો હું તમને બતાવું ચિકન આપણે લઈ આવ્યા હતા આ આઈસલમાંથી અને એને છે ને મેં થોડાક કટિંગ કરીને લોલીપોપ બનાવ્યા હતા અને થોડાક જ બાકી છે કારણ કે દિશા છે ને રડતી હતી ને તેને હુડાવવા માટે કરીને દેતો હું તો જો આટલા વિંગ્સ બાકી રહ્યા છે અને આટલો થાળ ભરીને બનાવી નાખ્યા છે મેં લોલીપોપ તો તમે જોઈ શકો છો તો ચાલો હું બધાને છે ને રેડી કરી નાખું તો જો ગાઈસ આપણા લોલીપોપ બનીને રેડી થઈ ગયા છે તો આખો આ બાઈસ્યો ભરાઈ ગયો છે કેટલા મસ્ત બન્યા છે જો તો આને છે ને મેં આને હું ધોઈ નાખું ધોઈને પછી છે ને અલગ પાણીમાં બહાર કાઢી અને છે ને એમ લ્યુસિયું કાઢવા પડીએ નકરમાં પછી પાણી રહી જાય ને તો પછી એમાં મેરીને હરકત થતા નથી તો ચાલો આને છે ને હું ધોઈ નાખું તો જો ગાઈસ આપણા લોલીપોપ છે ને ધોવાઈને રેડી થઈ ગયા છે મસ્ત રીતે મેં ધોઈ નાખ્યા છે જો તો આને છે ને મેરિનેટ કરી અને થોડીક વાર મૂકી દેવા પડીએ તો ચાલો આપણે આને છે ને મેરિનેટ કરી નાખીએ હવે ચાલો ગાઈસ આપણે છે ને હવે ચિકનના લોલીપોપ છે ને તે લઈ ગયા છે ઓલામાં બાઈસેમાં અને ચાલો હવે મેરિનેટ કરવા માટે ઘર બધું લઈ લીધું છે તો ચાલો હવે મેરિનેટ કરી નાખીએ તો તમે બતાવો શું શું બધું લીધું છે તો જો આમાં છે ને 5 ઈંડા લીધા છે આમાં સોયા સોસ છે આમાં રેડ ચીલી છે અડધો ગ્લાસની પેસ્ટ આમાં છે વિનેગર આ છે મેદો અને આ છે કોર્નફ્લોર અને આમાં છે નમક આ છે એક લીંબુ લીધેલું છે એટલે આમાં 1.5 લીંબુ નાખવાનું છે તો ચલો હવે બધું આમાં લીસવીને આપણે મેરિનેટ કરી નાખીએ ચલો ગાઈસ હવે આમાં છે ને આપણે આ સોયા સોસ નાખી દઈએ આપણે આ ચિકન છે ને 95 વિંગ્સ છે 95 આમાં છે એગ 5 એગ લીધેલા છે આમાં છે ચીલી સોસ છે આવી ગયો તમારો ડીશ આવી ગયો છે એને શું કરવા મૂકવા તમે હા નીકળો બનાવી છે આમાં થોડુંક વિનેગર સી નાખી દઈએ એટલું બધું નાખ્યું આમાં હું કર્યું મિક્સ કરવું પડે ને તો પછી ખાલી મિક્સ કરવું પડે આમાં ગાજુ આ છે ને કોર્નફ્લોર છે જરૂર પડે પ્રમાણે નાખી દેવું હે કોર્નફ્લોર સમસી છે ને મેર પડી મિક્સ કરવું પડે ને બાબા કરતા બીજું એ પણ નાખવાનું છે આ છે મેંદો એ પણ
રાખી દઈએ છે તો क्या स्पूदर में हाँ डिश ने स्पूदर में वाली ब्लैक पेपर जैसे ना ऑरेंज कलर से ओली वक्त लाल नहीं खो तो हाँ वक्त ऑरेंज ना खोज કેટલોક ये पकड़ तुम करो ઓરેન્જ વેદી કલર આવે છે આ વખતે ઓરેન્જ કલર નાખ્યો છે જશે ને એ ચિકન જો હવે દેખાય ને લાલ વેદી કેવો દેખે એ તો પિંક થઈ ગયો તો નો અનિલને છે ને તે બદલાતું રહે બધી નહીં આ તો વખતે હજી બીજો કલર નાખો તો લીલો બી નાખ દઉં ને કલર ઘટી ગયો બાપ ऋषि तर पप्पाचे टांगा बनावे तने कावं देखील इथे जो હા રહી ગયો આખું જ ઠલાઈ દેવાના છે હા હા જો આખી બોટલ ખાલી કરી નાખી કાઢી દઈશું અને એને ટાંગ મેરિનેટ થઈ જશે તો આને છે ને તે અડધી કલાક રહેવા દે હું ને પછી તળી નાખી ફ્રાય કરી નાખી મોટો તવો સરાઈ દે કા વહેલા વહેલા તળાઈ જાય લાસ્ટ ટાઈમ જેમ પછી નીકળશે ને એ અરું થઈ જાય એટલે આ વખતે ખાટી કરવા પડી તો ચલો ગાઈ જો આપણે તેલ અહીં મુકાઈ ગયું છે અને આ લોલીપોપને છે ને હવે હું આમ શેપમાં કરીને એક જગ્યાએ મૂકતો હતો કારણ કે ડાયરેક્ટ પછી મૂકવા જ થાય એટલે શું કે ઠરી જાય ને ફટાફટ બનવા માંડે કેટલા છે લોલીપોપ આ વખતે પરફેક્ટ બધું માપ લીધેલો છે મેં કાઉન્ટ કરી કરીને આ વખતે મેં માપ લીધો છે તો કાંઈક બગડી જતા ધ્યાન રાખજો લાસ્ટ ટાઈમ એ બગડી ગયા લાસ્ટ ટાઈમ કેટલા તેલ થઈ ગયું છે હવે આ 3-4 દિવસ સુધી ખાધા 4 દિવસ સુધી ખાધા તમે જો ગેસ આમાં 2 સાંડલા નાખી દીધા તેલ થઈ ગયું તો મૂકવા માંડો હવે લાઈન સર મિક્સો નામ કરીને મૂકી તો ડાયરેક્ટ શૂટ થઈ ગયું એવું પણ હોય એ નમી ગઈ તો હા તે નમી તો ખરી હતી દીવલો મૂકી દીધી છોટી જાય આમ કરી મૂકીએ ને એનું બધું ફરી જાય તો જો ગેસ તવી ભરાઈ ગઈ છે આખી જામે જામણ એટલે ભરી દીધી હવે બીજા તૈયાર કરવા માંડ્યા કે બીજો એને એટલે ફટાફટ મૂકવા થાય પછી વાર લાગી જાય ને પછી અડધા છે ને તે ઓલા થઈ જાય બળી જાય અડધા પકાય છે ને અડધા કાચા રહી નહીં તો ગેસ હવે આને હું છે ને ફેરવી નાખું ઉઠલ પાઠલાને કરવા પડશે હવે જો કેટલા મસ્ત છે કાઢાઈને ફટાફટ અને લે તો કેમ કે મેં એ કાંઈ છે ફેરવતી તવીને બીક લાગે ને આ તેલ ઢોળાણું હોય તો પછી એટલે મેં આને હાથ ધોરાઈ નાખ્યા આ પરફેક્ટ ઓલા જેવા થયા છે કેમ કે મેં આ વખતે મેં તમને માપ લખીને આપ્યું તો એટલે મસ્ત કલર આવી ગયો છે ગાઈસ જેને ખાવા હોય એ અમે ખાઈ લેવું વિડીયો આવી જતા કાં વિડીયોમાંથી ખાઈ લેજો ગાઈસ ને તમારે કોઈને ખાવા હોય તો કોમેન્ટ મારજો કે અનિલ અમીને અમારા માટે બી આપી જાય છે તો અનિલ આપી જાય એડ્રેસ નાખવો પડે ક્યાં કોમેન્ટમાં ખબર જ છે તો કોઈને ખાવા હોય તો અમારે ઘરે આવી જઈશું આવી જાય પણ વિડીયો મૂક્યો તો ખાલી થઈ જાય 4 દિવસ સુધી રાખી મૂકા 4 દિવસમાં કોઈને કોઈ આવી જવાનું ટેસ્ટ કરવા માટે વાહ બહાર નહીં ખા કઈ બહાર નથી હજી તો છે ને પાસા ઓલું કરવા પછી ક્રિસ્પી માટે કલર મસ્ત આવી ગયો ગેસ બૈરાને તો હું ખાલી આને કહેતી હોય પણ ક્રિસ્પી બનાવવા માટે એને એકવાર ફ્રાય કરવા પડશે વાહ
કેટલું મસ્ત બની ગયા સાનું. કેટલો મસ્ત કલર આવી ગયો છે. લોલીપોપ દેખો. આપણે આ લોલીપોપની છે ને હવે અહીંયા જ બાર રેકડી નાખી એટલે ખાવા આવી જાવ મિત્રો બની. ઓકે. તો જો ગાઈસ આ બીજો ઘાણ છે. એક ઘાણામાં છે, આ બીજો ઘાણ થાય છે અને હજુ આમાંથી લગભગ છે ને 1.5 ઘાણ જેટલું થાય. તો આ એક વખત મેં ટર્ન કરી લીધા છે, ફેરવી લીધા છે અને આ બીજી વાર છે ને તે ટર્ન ફેરવી થોડોક સમય રાખીને પછી આમાં કાઢી લઈએ. અને આ વખતે છે ને લાસ્ટ ટાઈમ કરતાં તો બહુ મસ્ત કલર ને ટેસ્ટ આવેલો છે. ટેસ્ટ કર્યો ને એકદમ ટેસ્ટ છે. તો આ વખતે તો છે ને તે તપેલું મોટું લેવું પડે ગ્રેવી બનાવવા માટે કરે. આપણા આ છે આજનો પ્રોગ્રામ લોલીપોપનો. ચાલો ગાઈસ આ ફાઇનલ આપણો છેલ્લો છે ઘાણ. આ આપણા લોલીપોપ બનીને રેડી છે. તો આ એક છેલ્લો બાકી છે ને એ બની જાય ને પછી આપણે ગ્રેવી બનાવી જાય નહીં. તો એના માટે કરીને ડુંગળીને બધું મોડવી પડશે. ખબર નહીં અમારી શેઠાણી ડુંગળીને મોડવાનું કીધું હતું તો ડુંગળી જો એમને મૂકીને વટી ગઈ છે. તો પછી ડુંગળી હું ચોપ કરી નાખું કેમ કે એની પાસે છે ને વ્રિશા છે. તો વ્રિશા એકલી રમતી નથી ને તો હું છે તે હું ચોપ કરી નાખું ફટાફટ ઓનિયન અને પછી છે ને ગ્રેવી બનાવું અને મૂકી દઉં. મોટો ટોપ સરાવી દીધો કે ભાઈ નાના ટોપમાં આવી હતી ને તમે મોટા ટોપેલા પછી ગ્રેવી ફોરવી તો જોઈએ ને. બસ દેખાતું તેલ જો. એ દેખાવું જ જોઈએ ને. હા ઓકે તેલ પછી અને એને તો એક આંગળીની ઈંચ ડૂબી જાય છે એવું તેલ નાખવું પડે. દેખાય તો શું કરવા દેખાઈને ત્યાં ટોપિયો રેડ દેજો. આમ વગર નાખ જીરાનું નાખી દેવ તમારી મરજી. કેમ આમાં કેમ નાખતા ને તમે? ગમે ને મારી જીરી પાવડર નાખી દીધો છે. તેલ થઈ ગયું. હા થઈ ગયું. ડુંગળી લો કેટલી ડુંગળી છે આ વખતે છે ને ઝીની ડુંગળી મળીશ કે આ વખતે મોટી રાખી હતી. બે મિક્સમાં હતી તે ઓલી કરી નાખી દીધી. ઓકે આવી ડુંગળી મળે. બાપા ટોપેરા તો આખા ભાંગી જવાના છે. પેટી ખુલ્યા મને આ કલાક થઈ ગયો સ્પેશિયલ હમણાં લેવા ગયો હતો. બાપ રે બરાથી ગુડી હવે મારે ખાવાનું છે પછી. તારે ખાવાનું ઓકે મારે ખાવું નથી. મસ્ત કલર આવી ગયો. બસ હવે બળી જાય ને કર પછી 12 વાગે બેઠા બધી ચીપ કાઢ નાખો મને વેચ કરી દે. પૂરા બીમાં એક વ્યક્તિ ચીપ કાઢ દે. ચીપ કાઢ દે. હજી કેટલોક સોસ નાખો. શું થાય પોપા નાખી હવે શેઝવાન ચટણી નાખી દેતી. આખી નાખી ને નાખી સ્પેશિયલ એટલે જોવું પડે. કોઈ લગ્ન માટે બુક કરવા હોય તો બકરો બનાવવા. અંગળા સાટતા જઈ. તો આ ધનિયા થોડા દાંડા નથી દે મન એટલે પકાઈ જાય નહીં. તેનો ટેસ્ટ બેહી જાય. સુગર સ્પ્રિંગ ઓનિયન આમાં તો ધનિયા નાખવાનું ને તો હું તો નાખું ધનિયા. જીરું ગયું. હવે આમાં ધનિયા આવ્યા છે ગાઈસ. હા તો સોસ બાકી ગયો અને નાખવા જ મેળે બાથા ભરી ભરીને નાખવા મેળે. એ છે ને કે શું લાગે ખાવાનું 2-3 રાખજો ખાવા. કે આમ કોળા હા
બસ એટલે કામ એવડા બધી એ આ ઘણી કોઈ ખાતા ને પછી તે ધગી છે ને એક ગેસ છે કઈ સુલો છે તે ધગી ફરાવામાં થોડું હાર્ડ પડશે. એક વાત કે મને ટોપિયું છે ને બે સેટથી પકડીને આમાં ઓલું કરો મસ્ત ફરી જાય. ઓકે દેખો ને કેટલી મસ્ત ગ્રેવી છે. એનો ખાલી લુક જ મસ્ત છે તો વાહ ચાલો એક શોપ ખોલ નાખો હવાનો આ ટોપ બનાવીને જવાનું તમારે ટોપ ખાલતા એટલે વટેવાનું. પાઉન્ડ એક લખો એમ. હા ઓકે આપણા લોલીપોપ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત કરે છે ગાઈસ જો. અને તો ઘડીએ પડી આંગળા સાચી યસ બહુ નાઈસ આવી ગયું છે. હવે છે ને ધનિયા ફેંક કે મારને ગાની ઓનિયન નાખી દઈએ આપણે પહેલાં સ્પ્રિંગ ઓનિયન. અને આ છે એનો સ્વાદ ધનિયાનો. જીરું ગયું છો ગાઈસ જીરું આવે ને પણ ધનિયા અહીં છેલ્લે તો નાખવું જ જોઈએ. એનો ટેસ્ટ જ અલગ છે. વાહ સુગંધ કઈ આવે છે ના આવે જ ને મને અહીંયા આવે છે. બસ પણ આખા અટાઈ જાય. તો જો આખો તપેલો ભરે છે. હવે તો છે ને ખાવા જ ઊંડવાનું છે એવું આમ સુગંધ આવે છે કે ખાતા હશે ગોઈની ખાતા નહીં જ ખાઈશ. ઓકે હા લે હજી ખાઈ પેટ પર લેવાનું છે. ઓકે તો ગાઈઝ આ તો લોલીપોપ તો ચલો ગાઈઝ જેને પણ લોલીપોપ ખાવા તો જલ્દી આવી જજો. તો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આજે આપણે બનાવી હતી લોલીપોપની રેસીપી. તો તમને લોલીપોપ કેવા લાગ્યા તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આખો ટોપ છે ભરેલો 4-5 દિવસ સુધી ખવાય. અનિલ એકલા જ ખાય હો તો ઓલા મૂકીને હવે વાસણનો લબાસો કોણ કરીએ. ઓહ પકાવું કામ મારું ધોવાનું કામ તારું. ઓકે ડન.